5000 વર્ષ પૌરાણિક એ ભવ્ય ઇતિહાસ જેના સાક્ષી બનવાનો અવસર આજે રહસ્યલોકની ટીમને પ્રાપ્ત થયો છે। કારણ કે જે દ્વારિકામાં દ્વારિકાધીશ મંદિરના આપ દર્શન કરો છો એ મંદિર ઓરિજિનલ મંદિર નથી। એવું કહેવાય છે કે જે રાજ દરબાર જે શ્રી કૃષ્ણનો હતો એ ઓરિજિનલ રાજ દરબાર જે છે તે તો દરિયાની અંદર છે। હવે આ વાતમાં સત્યતા કેટલી છે એ જ વાતની ખરાઈ કરવા માટે રહસ્યલોકની ટીમ આજે આવી છે દ્વારિકા। બોટમાં બેસીને અને દરિયાની અંદર જઈને પડતાલ કરવી છે કે શું ખરેખર એ દ્વારિકા નગરી એ શ્રી કૃષ્ણનો રાજમહેલ અંદર છે કે નથી। આ 8મી દ્વારકા છે। જૂનું મંદિર છે એ દ્વારકાધીશના દરિયામાં ગરકાવ થયેલું છે। એ નગરી જે કૃષ્ણની નગરી છે, એ નગરી જે દ્વારિકાધીશની નગરી છે, જ્યાં દર્શન કરવાથી કોઈ પણ વ્યક્તિના ભવોભવના દુઃખ દૂર થઈ જાય છે। તે જગત મંદિર તરીકે ઓળખાતા દ્વારિકાના દ્વારિકાધીશ મંદિર વિશે અનેક મતાંતર છે। આ મંદિર ઐતિહાસિક દ્રષ્ટિએ જ વિચારીએ તો વિષ્ણુ પુરાણમાં કહેવાયેલું વાસુદેવ ગૃહ છે, ભાગવત મહાપુરાણમાં કહેવાયેલું ભગવદાલય એ આ જ છે। હિન્દુ ધર્મમાં આપણે આપણા શાસ્ત્રોને આપણા ભગવાન દ્વારા કહેવામાં આવેલ ઉપદેશ માનીએ છીએ। કેટલાક તર્કશાસ્ત્રીઓને બાદ કરતા લગભગ તમામ લોકો ભગવાનની હયાતી અને આપણા શાસ્ત્રોમાં લખેલી વસ્તુઓ તેમના થકી જ થઈ છે તેના પર આપણે વિશ્વાસ કરીએ છીએ। તેવામાં દ્વારકા નગરી હાલ હયાત છે તે સાચી નથી, પણ અસલી નગરી તો દ્વારિકાના એ દરિયાની અંદર છુપાયેલી છે। એ વાત પર વિશ્વાસ કરવો શું શક્ય છે? શ્રી કૃષ્ણ હતા તો દ્વારિકા પણ હશે, અને દ્વારિકા હતી તો તેના નિશાન પણ મળશે। આ જ વિશ્વાસ સાથે અમે પહોંચ્યા છીએ દ્વારિકા, અને સંદેશ ન્યૂઝ અને રહસ્યલોકની ટીમ આજે કરવાની છે એક એવી કોશિશ જે કરવાનું ભલભલાનું ગજું નથી હોતું। દ્વારિકાના એ ઊંડા અરબ સાગરમાં, એ અફાટ પાણીના સામ્રાજ્યમાં આજે શોધવી છે પૌરાણિક દ્વારિકા, કે પછી એ પૌરાણિક દ્વારિકા હોવાના કેટલાક સાક્ષ્ય, જેના અનેક કિસ્સા પૌરાણિક કથાઓમાં લખાયેલા છે, જેના પુરાવા સ્વયં ભાગવત પુરાણ આપે છે। એ દ્વારિકા નગરી જેને શ્રી કૃષ્ણએ 5000 વર્ષ પહેલા વસાવી હતી, શું તેના સાક્ષ્ય આજે પણ હયાત હોઈ શકે? જો છે તો ક્યાં છે? દાવો એવો પણ કરવામાં આવે છે કે જો સમુદ્રમાં શોધવામાં આવે તો તે દ્વારિકા નગરી અથવા તો તેના એ સાક્ષ્ય આજે પણ મળી શકે છે। ભગવાન કૃષ્ણનો એ દરબાર, ભવન, એ મોટા મોટા સ્તંભ, એ બધું જ અંદર જોવા મળી શકે છે। એ નગરી જે કૃષ્ણની નગરી છે, એ નગરી જે દ્વારિકા નગરી છે, 5000 વર્ષ પહેલાનો એ ઇતિહાસ જે આજે પણ સામાન્ય વ્યક્તિ નરી આંખે જોઈ શકે છે। પણ જે દ્વારિકાધીશની નગરી આપણે નરી આંખે જોઈએ છે તે દ્વારિકાની નગરી ઓરિજિનલ છે ખરી? આ વસ્તુને લઈને અનેક મતાંતર જે છે તે લોકોની વચ્ચે જોવા મળે છે, અને આજે રહસ્યલોકમાં એ જ વસ્તુની પડતાલ કરવી છે કે દ્વારિકાની એ નગરી જે હાલ જેના દ્વારિકાધીશના આપણે દર્શન કરીએ છીએ એ સ્થાનની બરોબર આગળ અફાટ દરિયાની વચ્ચે જે દ્વારિકા ઓરિજિનલ આવેલી છે તેના અવશેષો શું આજે પણ આપણને પ્રાપ્ત થાય છે ખરા? રહસ્યલોકમાં આજે એ જ સાક્ષ્યની કરવી છે પડતાલ। છેલ્લા અનેક વર્ષોથી તમામ વૈજ્ઞાનિક એ સવાલમાં ઉલઝેલા છે। ઘણી વખત આ સવાલ ઉકેલવા માટે સમુદ્રમાં ગોતાખોરી પણ કરાઈ, ઘણીવાર તે નગરીને શોધવાના પ્રયત્નો પણ કરાયા, પરંતુ હજુ સુધી તેનો જવાબ કોઈને પણ નથી મળ્યો। અમે વિચાર્યું કે આ પહેલીને શોધવાનો એક પ્રયત્ન અમે પણ કરીએ અને જાણીએ શ્રી કૃષ્ણના
કર્મલોકના આ અદ્ભુત ઇતિહાસને. દ્વારિકા નગરીની શોધ દરિયામાં કરીએ તે પહેલાં એ જાણવું પણ જરૂરી હતું કે આવું થયું શા માટે હશે. આખરે એ નગરી જેનો સ્વયં શ્રી કૃષ્ણએ ઉદ્ભવ કરેલો હતો, એ નગરી જેના પર શ્રી કૃષ્ણએ રાજ કર્યું, એ નગરી દરિયામાં સમાઈ જાય એ વાત માન્યામાં આવતી જ નથી. તો એવું તો શું થયું કે આ નગરી દરિયામાં ગરકાવ થઈ ગઈ? એ જાણવા માટે અમે થોડા શાસ્ત્રો વાંચ્યા, થોડા પંડિતોને મળ્યા અને જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો. વૃંદાવન, મથુરા અને વ્રજમાં વિહર કરતા ભગવાન કૃષ્ણ આખરે દ્વારિકા કેમ આવ્યા? અને દ્વારિકામાં આવ્યા તો અત્યારની જે દ્વારિકા મંદિર અને તેનું જે રેડિયસ છે, શું તે સમયે પણ આ દ્વારિકા નગરી માત્ર આટલી હતી? તો જવાબ છે ના. તેની પાછળ સત્ય છુપાયેલું છે સમુદ્રદેવનું. અને તેની પાછળ કારણ જાણવા મળે છે ભગવાન કૃષ્ણએ સમુદ્રદેવ પાસે માંગેલી કેટલીક જમીન. આવો જાણીએ આખરે સમુદ્રદેવ પાસે ભગવાન શ્રી કૃષ્ણએ શું માંગણી કરી હતી. કોઈ શિકારીએ શ્રી કૃષ્ણને હરણ સમજીને તીર માર્યું, જેના કારણે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની જીવન લીલા સંકેલી હતી. તે વાત સૌ કોઈ જાણે છે. બસ આ જ કારણ છે કે જ્યારે કૃષ્ણ આધ્યાત્મિક વિશ્વમાં જોડાવા માટે પૃથ્વી છોડીને ગયા ત્યારે કળયુગની શરૂઆત થઈ અને દ્વારકા અને તેના રહેવાસીઓ સમુદ્રમાં ડૂબી ગયા. દ્વારકાનું નામ દ્વારિકા કેમ પડ્યું તે જાણવું પણ ઘણું જ રસપ્રદ છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ સમુદ્રની પાસે આ જમીન માગેલી, ત્યારે સમુદ્રએ આ જમીન આપેલી અને અહીંયા આવ્યા યાદવો સાથે દ્વારકાધીશ. તે દ્વારકા એવું બોલતા હતા એટલે સમુદ્ર પાસેથી જગ્યા મળી. પછી ભગવાને દ્વારકા નગરીનું નિર્માણ થયું અને જે દ્વા યાની દરવાજો અને કા યાની મોક્ષ, એટલે કે દ્વારકા એટલે મોક્ષનું ધામ, એટલે એનું નામ છે દ્વારકા. મથુરા છોડ્યા પછી શ્રી કૃષ્ણએ તેમના પરિવાર અને યદુવંશના રક્ષણ માટે શ્રી વિશ્વકર્માના હાથે સમુદ્રની નજીક દ્વારકા શહેરનું નિર્માણ કરાયું હતું. પુરાણો અનુસાર દ્વારકા પૃથ્વીનો ભાગ ન હતો. કૃષ્ણએ તેને સમુદ્ર દેવતા પાસેથી ઉધાર લીધો હતો. કૃષ્ણ જ્યારે દ્વારિકા આવ્યા ત્યારે તેમને રાજ કરવા માટે મોટી જગ્યાની જરૂર હતી, પરંતુ દ્વારકા તેમને રાજ કરવા માટે ઘણી નાની હતી. તેવામાં દરિયાદેવ પાસે તેમણે જમીનની માંગણી કરી, જે બાદ દરિયાદેવે કૃષ્ણને 12 જોજન જેટલી જમીન દ્વારકામાં આપી અને તેમના ગયા બાદ દ્વારિકા પુનઃ દરિયાદેવે પરત લઈ લીધી. દ્વારકા શહેર દરિયામાં ડૂબી જવા પાછળ 2 પૌરાણિક ઘટનાઓને જવાબદાર ગણવામાં આવે છે. એક ઘટના ગાંધારીના શ્રાપ સાથે સંબંધિત છે, જ્યારે બીજી ઘટના શ્રી કૃષ્ણના પુત્ર સામને ઋષિઓ દ્વારા આપવામાં આવેલ શ્રાપ સાથે સંબંધિત છે. વાસ્તવમાં યુધિષ્ઠિરના રાજ્યાભિષેક પછી ગાંધારીએ મહાભારતની ઘટના માટે ભગવાન કૃષ્ણને જવાબદાર ઠેરવ્યા હતા. પોતાના પુત્રોના મૃત્યુથી શોક અને ક્રોધની અગ્નિમાં સળગી રહેલી ગાંધારીએ શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો અને કહ્યું કે જે રીતે તમે મારા પરિવારનો નાશ કર્યો, મને દુઃખ આપ્યું, તેવી જ રીતે તમારા પરિવારનો પણ નાશ થશે. બીજી ઘટના શ્રી કૃષ્ણના પુત્ર સામને ઋષિએ આપેલા શ્રાપને લગતી છે. એક દિવસ જ્યારે મહર્ષિ વિશ્વામિત્ર, કર્ણ અને દેવર્ષિ નારદ દ્વારકા પહોંચ્યા ત્યારે યાદવ કુળના એક યુવકે તેમની સાથે મજાક કરવાનું વિચાર્યું. મજાક કરવાના હેતુથી તેઓ શ્રી કૃષ્ણના પુત્ર સામને સ્ત્રીના વેશમાં તે બધા ઋષિઓ પાસે લઈ ગયા. યુવકો કહેવા લાગ્યા કે મહિલા ગર્ભવતી છે, શું તમે કહી શકો કે તેના ગર્ભમાંથી કોનો જન્મ થશે? આ અપમાન તેઓ સહન ન કરી શક્યા અને તેમણે સામના આખા કુળનો નાશ થશે તેવો શ્રાપ આપ્યો હતો. એક લોકવાયકા એ પણ છે કે દ્વારિકા જે દરિયાની અંદર ડૂબેલી છે તે હાલની દ્વારિકા કરતાં અનેકો ગણી મોટી હતી. દ્વારકાધીશની દ્વારકાની જો કલ્પના કરવી હોય તો તમારે કમસે કમ મધ્યપ્રદેશ જેટલા ક્ષેત્રફળને તમારી કલ્પનામાં લઈ આવવું જોઈએ. આ દ્વારકા જે વર્તમાનમાં છે એ 2 કિલોમીટરમાં શરૂ થાય છે અને 2 કિલોમીટરમાં પૂરી પણ થાય છે. આવડી નાની દ્વારકા શું દ્વારકાધીશની દ્વારકા હોઈ શકે? ભારત દેશની રાજધાની આટલી વિશાળ દિલ્હી છે તો દ્વારકાધીશની રાજધાની કેટલી ભવ્ય અને દિવ્ય હશે? નંબર 1, જ્યારે દ્વારકાધીશની દ્વારકા ન હતી ત્યારે આ બલરામજી
દાઉજી મહારાજની ભૂમિ હતી. દાઉજી મહારાજ બલરામજીના લગ્ન રેવતી સાથે થયા અને રેવત રાજાએ આ ભૂમિ દાનમાં આપેલી હતી. આવડી નાની ભૂમિની અંદર શ્રી કૃષ્ણમાંથી દ્વારકાધીશ બનવું અશક્ય. ગોકુળ, વૃંદાવન, વ્રજ, મથુરા છોડી અને ભગવાન જ્યારે અહીંયા આવ્યા ત્યારે ભૂમિ ઓછી પડી અને સમુદ્રરાજ લક્ષ્મીજીના પિતા પાસે ભૂમિ માગી, મદદ માગી. તમે આપી શકો છો, કંઈક મદદ કરો, રાજા બનું, રાજધાની બનાવું. ત્યારે સમુદ્રરાજે શરત ઉપર ભગવાનને 12 યોજન ભૂમિ આપી. 12 યોજન સમુદ્રદેવની અને બલરામજીની અહીંયાથી બંનેને મેળવી અને પછી બન્યા શ્રી કૃષ્ણમાંથી દ્વારકાધીશ. આટલી મોટી જગ્યામાં જો દ્વારિકા હતી તો એ દ્વારિકા ગઈ ક્યાં, તે અંગે પણ તીર્થ પુરોહિતે જવાબ આપ્યો હતો. ભગવાને અહીંયા જે રાજધાની બનાવી ગોકુળ, વૃંદાવન, વ્રજ, મથુરા છોડીને એ એક કારણ હતું, કારણ કે અહીંયા રાજા બનવાનું હતું. હવે અહીંયા ભગવાન એ ગોકુળ, વૃંદાવન, વ્રજ, મથુરાવાળા નથી. હવે તો અહીંયા રાજા એટલે કે યુતિ, નીતિ, રણનીતિ અને રાજનીતિવાળા રાજા છે. રાજા બન્યા ભગવાન અહીંયા. દ્વારકાધીશની દ્વારકા 80% સમુદ્રમાં છે અને 20% જમીની તોરમાં છે. મરીન એર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર S.R. રાવ અને એની ટીમે સમય પ્રમાણે આ જ અરબ સમુદ્રમાં હિન્દ મહાસાગરની અંદર સર્ચ કરેલું છે. તીર્થ પુરોહિતની વાત સાંભળીને અમને પણ થોડું બળ મળ્યું. અમને થયું કે જો અનેક ટીમોએ સર્ચ કર્યું છે તો તેમને પણ એ 80%માંથી થોડી દ્વારકાના તો દર્શન થયા જ હશે. આ વાત માની અમે પણ પહોંચી ગયા બોટમાં સવાર થવા. સેફટીના એ તમામ સાધનો સાથે જેની જરૂરત અમને દરિયાની અંદર જવા, દરિયાની અંદર શ્વાસ લેવા માટે હતી. અમે વિશેષ પ્રકારનો કેમેરો પણ પોતાની સાથે રાખ્યો, જેના થકી દરિયાની અંદર શું છે તે વસ્તુઓ જોઈ શકાય. અમારી સાથે દરિયામાં ગોતાખોરી કરી શકે તેવા એક ગોતાખોર પણ હતા, જેમનું કહેવું હતું કે તેમણે અનેક વખત દરિયામાં ગોતાખોરી કરી છે અને કેટલાય સાક્ષ્ય તેમણે તેમની નજરો સમક્ષ પણ જોયા છે. ભગવાન દ્વારકાધીશની આ પ્રાચીન નગરી અને પૌરાણિક નગરી છે અને ઇતિહાસની અંદર પણ ઘણા બધા લોકોનું કહેવાનું એવું છે કે જે 5000 વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણની જે સમુદ્રની અંદર દ્વારકા ડૂબેલી છે, સમાયેલી છે, તો 2007ની અંદર KV રાવ સાહેબે મરીન આર્કોલોજીના દ્વારા એનું સંશોધનનું કામગીરી કરવામાં આવેલી હતી. ત્યારે હું એની સાથે પણ મેં કામગીરીમાં સાથે જોડાયેલો હતો. એના પછી મરીન આર્કોલોજી સાથે હું ઘણીવાર કામ કરેલું છે અને હું સ્કૂબા ડાઇવિંગ નાતે અવારનવાર પાણીની અંદર જ્યારે ડાઇવ કરતો હોઉં ત્યારે માનવે બનાવેલા જે પથ્થરો છે એ અમને લાંબા સમયથી આ જોવા મળે છે. પથ્થર 4x3ના, 7x8ના, ટ્રાયેંગલના, એન્કર ટાઈપના એવા પ્રાચીન ઘણા એવા પથ્થરો જોવા મળે છે. જેમ કે કોઈ દિવાલની જે મંદિરની રાંગ હોય છે, પછી એનો ટ્રાયેંગલની અંદરના પથ્થરો હોય છે, એના લોગો રિંગ ટાઈપના પથ્થરો જોવા મળે છે. મેં 2007થી રેગ્યુલર હું દ્વારકાની અંદર વિવિધ સંસ્થાઓ જે પાણીની અંદર કામ કરે એવી સંસ્થાઓ સાથે હું કામ કરું છું. તો અમને ઘણા બધા એવા પથ્થરો જોવા મળેલા છે કે ખરેખર કોઈ ત્યાં નગરી હોવી જોઈએ, નગરી હોય એવું અમને એવું અંદાજિત એવામાં લાગે છે કે આ દરિયાની અંદર આટલા દૂરની અંદર આવા પથ્થરોના અવશેષ આપણે ક્યારે જોયા નથી અને પહેલીવાર આપણે દ્વારકાની અંદર જોવા મળેલ છે. કિરીટભાઈ અને હું અમે તૈયાર હતા દરિયાની અંદર છલાંગ લગાવવા, એ વસ્તુની પડતાલ કરવા કે શું ખરેખર દરિયામાં દ્વારિકાના એ અંશો અમને મળશે ખરા. અમારે દરિયામાં અંદર લગભગ 50થી વધુ ફૂટ ઊંડે જવાનું હતું, જ્યાં અમને આશા હતી કે અમને મળશે તે શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા સાક્ષ્ય, અને અમે લગાવી દીધી દરિયામાં છલાંગ. દરિયામાં છલાંગ લગાવી નાકથી નહીં પરંતુ મોઢેથી શ્વાસ લેવામાં થોડી તકલીફ અમને જરૂર પડી. અમે એકવાર દરિયામાં અંદર જઈને તરત બહાર પણ આવી ગયા. થોડા વધુ પ્રયત્નની સાથે અમે ફરી દરિયામાં જવાનો પ્રયાસ કર્યો.
હવે અમારી આંખો સામે માત્ર પાણી જ પાણી હતું. દરિયાની એ દુનિયા અમારી સામે હતી, જેમાં દરેક વસ્તુ અમારા માટે નવી હતી. દરેક વસ્તુ અમને અચરજ પમાડે તેવી હતી. દરિયામાં ધીરે ધીરે અમે આગળ વધતા રહ્યા. સમુદ્રી જીવોની સાથે અમારી આંખો એ વસ્તુને શોધી રહી હતી, જે વસ્તુ શોધવા અમે દરિયામાં છલાંગ લગાવી છે. અમે ઘણું શોધ્યું, પણ એવી કોઈ વસ્તુ ન દેખાઈ જે શ્રી કૃષ્ણની એ નગરીના અંશ હોવાનું લાગે. અને અંતે અમને જે દેખાયું તે ખૂબ જ અજુગતું હતું. અમને અમારી આંખો પર વિશ્વાસ નહોતો થતો. કેટલાક એવા અંશ અમને દેખાયા જે જોતા અમને માનવા પર મજબૂર થઈ ગયા કે આ એ જ સાક્ષ્ય છે, એ જ અંશો છે જે દ્વારિકાના જ હોવા જોઈએ. અમને પહેલાં તો એક મોટો પથ્થર જોવા મળ્યો. એ પથ્થર પર કંઈક આકૃતિ બનાવેલી હતી. ધ્યાનથી જોયું તો તે કોઈ યોદ્ધા જે ઘોડા પર બેઠેલો હોય તેની આકૃતિ આ પથ્થર પર બનાવેલી હતી. આ ઉપરાંત અમને બીજી એક મૂર્તિ જોવા મળી. દેવી સ્વરૂપની આ કોઈ મૂર્તિ હતી. આ બંને વસ્તુઓ જોઈને જ જાણે આંખો પર અમને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. અંદર એવી અનેક મોટી અને વિશાળ શિલાઓ પણ જોવા મળી, જેને જોતા એવું ચોક્કસ કહી શકાય કે આ માનવ નિર્મિત જ હતું, અને તે પણ હજારો વર્ષો પૌરાણિક. આવી અનેક પ્રતિમાઓ અમને અંદર જોવા મળી. આવી અનેક શિલાઓ અમને અંદર જોવા મળી, જેને જોઈને અમને એ વાત પર વિશ્વાસ થઈ ગયો કે હા, દરિયાની અંદર પણ આવી કોઈ નગરી અસ્તિત્વમાં છે. અમને બીજી એક વસ્તુ પણ જોવા મળી, જે જોવામાં કોઈ પિરામિડ હોય તેવું લાગ્યું, જે કોઈ સ્તંભનો નીચેનો ભાગ હોય તેવું લાગી રહ્યું હતું. આ ઉપરાંત એવી કેટલીક સીડીઓ પણ અમને દેખાઈ, જે કોઈ મહેલમાં અંદર પ્રવેશવાની સીડીઓ જેવી જ લાગી. અમે એ જાણીને અભિભૂત થઈ રહ્યા હતા કે અમે એ સ્થળના દર્શન કર્યા, જે સ્થળે કોઈક વખત ભગવાન કૃષ્ણના પણ ચરણ પડ્યા હશે. આ વસ્તુઓ જોઈને અમારા કેમેરામાં કેદ કરીને અમે દરિયાની બહાર આવ્યા. જે વસ્તુઓ જે આપણે આપણા વડીલો જોડેથી માત્ર વાર્તાઓમાં સાંભળી છે, જે પુરાણોમાં લખાયેલી છે, એ વસ્તુઓના સાક્ષ્યને નરી આંખે જોવાનું સૌભાગ્ય મળ્યું, તે વિચારીને જ અમે ઉત્સાહિત હતા. સમુદ્રમાં જો હજુ પણ વધારે શોધ થાય, જો હજુ પણ ગોતાખોર સમુદ્રના આ પેટાળને ફંફોસે, તો શ્રીકૃષ્ણની સાથે જોડાયેલ અનેક અવશેષો બીજા પણ પ્રાપ્ત થઈ શકે છે, અને સામાન્ય લોકો પણ એ વસ્તુથી માહિતગાર થઈ શકે છે. મનમાં શ્રી કૃષ્ણ પ્રત્યે અપાર શ્રદ્ધા સાથે અમે ભગવાન દ્વારિકાધીશના દર્શને પણ પહોંચ્યા, અને દરિયામાં રહેલી દ્વારકાની વધુ માહિતીઓ લોકો સુધી પહોંચે તેવી શોધ થશે તેવી આશા સાથે અમે પરત ફર્યા હતા. પરમાત્મા દ્વારકાધીશ મહારાજ અહીંયા બિરાજમાન તો છે જ હાલમાં, અને અહીંયા હતા જ, તો અવશેષો મળવા તો એ સ્વાભાવિક વાત છે. અને આર્કોલોજી ડિપાર્ટમેન્ટે ઘણી મહેનત કરી છે અને ઘણું શોધખોળ કર્યું છે. તો દ્વારકાધીશના નિશાનો મળવા એ તો એક સ્વાભાવિક વાત છે કે દ્વારકાની આજુબાજુ દ્વારકાધીશ જેનું રાજ છે તેના તો અવશેષો મળવા જ જોઈએ, ને મળે. દ્વારિકાનું મંદિર અસલી મંદિર છે કે પછી દરિયાની અંદર જે અવશેષો અમને દેખાયા તે જૂની દ્વારકા એટલે કે સોનાની દ્વારકાના અવશેષો છે? આ બંને સવાલ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે એ સવાલના જવાબ ગમે તેટલું સંશોધન થાય તો પણ નથી મળવાના. તેનો જવાબ એ સમુદ્રના ગર્તમાં છુપાયેલો છે, જેને શોધવા માટેના હજુ પણ પ્રયત્નો થાય છે, પરંતુ એ સવાલનો જવાબ હજુ સુધી કોઈ જ મેળવી નથી શક્યું. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે આસ્થા, શ્રદ્ધા હજુ પણ બરકરાર છે, અને આગળ પણ આ જ રીતે બરકરાર રહેવાની છે. રહસ્યલોક કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. અમારો આ કાર્યક્રમ આપને ગમ્યો હશે તેવી આશા રાખીએ છીએ. આવતા સપ્તાહે નવા કાર્યક્રમ સાથે, નવા રહસ્યમય સ્થાન સાથે ફરી હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.